નમસ્તે મિત્રો, આપણે વાડીએ જવાના છીએ આજે. તો બળદગાડું તૈયાર કરી રહ્યા છીએ. તો આ બળદગાડા સાથે બળદને જોડવામાં આવે છે. પછી બળદ હાલે તો ગાડું પણ હાલે. તો વાડીએ જવા માટે તૈયાર થઈ ગયા અને ગાડું હાલવા માંડ્યું. આ બે નવા બળદ છે જે અત્યારે કામ કરવા માટે એને ટ્રેનિંગ આપવામાં આવે છે કે કેવી રીતે રસ્તે ચાલવું, કેવી રીતે બળદગાડા સાથે જૂથવું. તો મિત્રો જોઈ શકો છો તો વાડીએ જઈ રહ્યા છીએ અમે. તમે નિહાળજો વિડીયાને પૂરો. તો મિત્રો આપણે રેલવે સ્ટેશન એટલે કે રેલવે ફાટક પાસે આવી ગયા છીએ. આપણી વાડી જે છે એ ગામની નજીક જ છે, પણ અહીંયા રેલવે સ્ટેશન એટલે કે રેલના પાટા વટીને જવું પડે છે. તો જોઈ શકો છો આપણે આ ગામની બહાર રેલના પાટા વટી રહ્યા છીએ. તો વિડીયાને પૂરેપૂરો નિહાળજો અને જોજો, બહુ જ મજા પણ આવશે મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી વાડી પાસે આવી ગયા છીએ. તો આ વાડી પાસે આપણું એક શીતળા માતાજીનું મંદિર જે છે, તો તેના પણ હું તમને દર્શન કરાવું. તો મિત્રો જુઓ તમે, આ શીતળા માતાનું મંદિર જે છે, જે આપણી વાડી પાસે આવેલું છે. ખૂબ જ સરસ અને સુંદર મંદિર છે. જો હમણાં પણ ટ્રેન પણ નીકળી છે. જો આ મંદિરની ધજા છે, શીતળા માતાજીનું મંદિર છે. બીજું કે અહીં મંદિરની બાજુમાં પણ પાછું શંકર ભગવાનનું પણ મંદિરના એવું છે. જો અમારે જયરાજભાઈ પાણી ખેંચે છે જે ડંકીમાંથી, આ ભગવાન શિવજીની દેરી જે છે આ એની ધજા છે. તો તમને હું અંદરથી બતાવું છું. જો આ શંકર ભગવાન છે, જો એની લિંગ છે, ત્રિશૂળ છે, જૂનું જમાનાનું છે, એવી રીતનું આ છે. જો અહીંયા પીળા પીળા ફૂલ પણ આવી ગયા છે. તો આ વચ્ચે એક મંદિર આવ્યું હતું, તો આપણે ત્યાં ઊભું રાખ્યું હતું અને દર્શન પણ કરી લીધા. તો ફાઇનલી આપણી વાડીએ આવી ગયા છીએ મિત્રો. જો આ દેખાય છે તમને ધોળા પટ્ટાવાળી, એ ખેતરને ચારે બાજુ બંધ મારી દીધો કે બહારનું કોઈ જાનવર હોય તો એ વાડીની અંદર આવે નહીં. અત્યારે તો તાળું મારેલું છે. તો આપણે ફાઇનલી આપણે વાડીએ આવી ગયા છીએ. જો અત્યારે તો સાવ કોરું છે, હજી વાવેતર કોઈ કરવામાં આવ્યું નથી, કારણ કે હવે વાવણી આવશે ત્યારે કરવામાં આવશે. જો આપણે અહીંયા બળદને બાંધવાના છે અને અહીંયા આપણે વિસામો પણ આપી દેવાનું છે. તો અમારે જયરાજભાઈ ગાડાની અંદર બેઠા છે ફોટી લઈને. જો અમારા ભાઈ એક જે છે એ ગાડું છોડવે છે બળદને. અમારા જયરાજભાઈ બળદને લઈ લીધા છે અને હવે મને કહે છે કે પકડો તમે. તો જો અહીંયા અમારા બળદ છે જે ખેતરમાં ખેતી કરતા હોય છે. ટ્રેક્ટર હોય, બળદ હોય, પણ બળદથી જે થતી હોય એ ખૂબ જ સરસ મજાની ખેતી થઈ શકતી હોય છે. જો અહીંયા એક બળદને બાંધી દીધો અને બીજો બળદને પણ હવે ત્યાં એની બાજુમાં બાંધી દેશે અને બધી વસ્તુ અમે મૂકી દીધી છે. જો આ બે બળદ અહીંયા બાંધી દીધા અમે. હવે મિત્રો આપણી વાડી છે, અહીંયા વૃક્ષો પણ ખૂબ જ સરસ છે, જે ઓક્સિજન બળદને અને અમને પણ બહુ જ ખૂબ જ રીતે મળે. કારણ કે મિત્રો અહીંયા વાડી આવી એટલે ઉનાળાનો સમય એટલે તડકો પણ ખૂબ જ હોય.
આપણને તડકો લાગે તો પણ બળદને પણ તડકો લાગે. જો આ બળદને ખાવાનું પણ આપી દીધું અને ભૂખ્યા હતા એટલે ખાવા પણ મળ્યા છે. જો અહીંયા એક મોટા બળદ છે તો એને પણ ખાવાનું આપી દીધું છે. આવી રીતે આપણી વાડી છે વૃક્ષો વાળી. અમારા જયરાજભાઈ ઊભા છે અને આ બળદને પણ જો ખાવાનું હરખું આપે છે, કરે છે. આ એક બળદ જો આ શાંતિથી ઊભા છે. કેમ છો? મજામાં બળદભાઈ? તો કેવા જોવે છે? જો આમ પૂછે છે કે વિડીયો ઉતારો છો, એમ કહે છે બળદ. છે ને મસ્તના, જોરદાર. જો તમારે આ બળદની મુલાકાત લેવી હોય તો આવજો મારે વાડીએ ભાઈબંધી કરવા. તો અહીંયા વાડીએ એક પણ શંકર ભગવાનની લિંગ અને મંદિર પણ છે. તો અહીંયા જુઓ તમે, આ શિવલિંગ છે, ત્રિશૂળ છે અને આપણે પગે પણ લાગ્યા હતા. જો આ લોટી છે જે શંકર ભગવાનને માથે ચડતી હોય છે, જો કે બધાને ખ્યાલ હોય છે. તો મિત્રો, અમારી ચેનલમાં જો નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો, જેથી કરીને અમે ખૂબ જ આવા નવા વિડીયો લાવતા. આ અમારું ભાત છે મિત્રો. તો ફરીવાર આપણે ઘરે નીકળી ગયા છીએ, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે એટલા માટે, અને સાંજ પણ પડી ગઈ છે. તો મિત્રો, સાંજ પડી ગઈ છે એટલે આપણે હવે ઘરે જવા માટે આવી ગયા છીએ. તો હવે તમને મારું ઘર પણ બતાવું છું, જો કે શેરીમાં જ બતાવીશ, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે એટલે વિડીયો થોડોક જ ઉતરશે. તો જો આ સાંજ ઢળી ગઈ છે અને હમણાં